પરમ સુખદાન કેવલમ જ્ઞાનમૃતમ વંદવાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યામિ एकं नित्यं विमलमचलं सर्वदेव साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं सद्गुरु तं नमामि सद्गुरु प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनार લાડ લાડ કહે હોને મારું કહીએ તો મળે નહીં તાર મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए જે કઈ હાલે છે બરોબર પણ છતાં તમારી અથવા પોતાની જે રટણ છે કે નરસિંહને કહે કે મને હરિગુણ ગાવાનું કેવું મારા નાથને વિસારું નહીં એક મને હરિગુણ ગાવાનું કેવું જેમ જેમ સમય પાસ થતો જાય એમ હરિગુરુ સંતો અંતર્ગતિ અને બાહેર ગતિના ભજન કરે અંતર બાહેર એક હોય એટલે મારે તો કળા એમ મને કે અંતર્ગતિ ને બાહેર ગતિ બે છે તો એક થઈ ગઈ હોય તો કાંઈ મને ચિંતા નથી તો એમ મારા કોઈ શબ્દને અવળા બને ત્યાં સુધી મારો કોઈ ભાવ મારું બોલવું સત્સંગ કરવાનો ઉદ્દેશ એ હોય કે જેને જી સહેલું પડે મારો કોઈ બીજો કોઈ ભાવ નહીં કારણ કે મારે અંતર બાહિર બે છે સ્થિતિ ભજનની સ્થિતિ અંતર અને બાહિર બે બાહિર ભીતર એકતા અને બાહિર ભીતર એક તાર પડે જેમ તમને હેલું પડે સારું લાગે લેવાનું સારું લાગે એ મારું સારું તમારી અંદર અથવા મારી અંદર હાલવાની સ્થિતિ નિરંતર બને છે જ્યાં સુધી ટેવ નહીં પડી જાય
જ્યાં સુધી એની અંદરની કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુ એવી ન કરવી કે પોતાની ઉપર માનસિક ટેન્શન અધ્યાન થોડુંક મૂકી દઉં, માનસિક ટેન્શન આવે એવું ભજન ન કરવું. તમને જે હેલું પડે એ તમારે કરવું. ટેન્શન આવે એટલે ભજન છોડી દો, ટેન્શન વાળું ભજન ન કરવું. અથવા પોતાની ઉપર બળાત્કાર જેવું લાગે તો એ ભજનને ચેન્જ કરવું. કારણ કે તમારી અંદર પરમાત્મા બિરાજે છે. સાદો સહજ સમાધિ સરળતાથી સહજતાથી. હા, સત આવે ને તમારે ગમે એ પગલું ભરવું પડે એ વાત આખી અલગ છે. સત માટે તો કદાચ માથું કાપી દેવું પડે બે ગયું. એ વસ્તુ આખી અલગ સ્થિતિ છે. સતને અસતમાં એ યુગથી કરી નર જાગ્યા હે વિચારી આ દુઃખ નથી ડગ્યા એ તો એ હરિશ્ચંદ્ર રાય રે અડગ મન કોઈ એ ડગે જેને વાલી ગુરુ જેને વાત રે જેના હૃદય એક જ વાત રે જેને લીધા અલખજીના નામ રે સમજેલા મન કોઈ એ ડગે. હવે જેમ જેમ સમય જાય છે દિવસો સારા આવે છે, મંગલકારી દિવસો. પરમ દિવસે પૂનમ છે. પૂનમ પછી 7મે દિવસે માં જ્યોતિમાની તિથિ છે. હવે અષાઢી બીજ આવે છે. વળી વચ્ચે માલિકની ખબર કાંઈ નહીં, ગુરુ પૂનમ આવે છે. આપણા દિવસો બધા મંગલકારી આવે છે. બધા દિવસો હરિભજન કરવાના, પરમાત્માનું નામ લેવાનું, દરેક જીવનું ધ્યાન કરવાનું. આપણી અંદર આખા વિશ્વમાં એક પરમાત્મા છે એમાં સ્થિતિ કરાવવામાં. જેટલા મંગલ વિચાર આવે, જેટલી મંગલ વાણી બને, જેટલું મંગલ હાલવાનું થાય, જેટલું મંગલ જોવાનું થાય, જેટલું મંગલ વિચારવાનું થાય, પ્રભુની ભક્તિ વગર એટલું મારા નાથ